પરમ શાંતિ. આજનો આપણો વિડીયો છે અનેક મનુષ્યના સૂક્ષ્મ વતનમાં અનેક સૂક્ષ્મ શરીર હોય છે. સુપર વિડીયો મોસ્ટ વોચ બાય બાપુજી. પરમ શાંતિ. આજ હું બતાવીશ કે ઘણા મનુષ્યના અલગ અલગ સૂક્ષ્મ વતનમાં સૂક્ષ્મ શરીર હોય છે. તો વાસ્તવમાં મનુષ્યને તો જ્ઞાન નથી હોતું કે મારું સૂક્ષ્મ શરીર, તો ઘણાનું તો સૂક્ષ્મ શરીર તેની સાથે જ હોય છે. ઉપર સૂક્ષ્મ વતનમાં પણ છે. જેવી રીતે બીજા લોકમાં ભૂગર્ભ લોકમાં ઘણાના ઉપર સ્વર્ગ લોકમાં પણ હોય છે. મહરલોકમાં પણ છે. જે મોટા મોટા મહર્ષિ ત્યાં રહે છે તેના આશ્રમમાં પણ તેનું સૂક્ષ્મ શરીર હોય છે અને અહીં મનુષ્ય રૂપમાં પણ આવે છે. પછી અહીં સ્થૂલ આશ્રમ જે મહર્ષિ છે, જે મહરલોકમાં રહે છે સ્વર્ગલોકથી ઉપર, તો તેના આશ્રમમાં તે ભણવા જાય છે. તો જેવી રીતે ધરતી અનેક ધર્મ, મઠ, પંથ, સંપ્રદાય હોય છે, તેવી રીતે જે અનેક પ્રકારના મનુષ્યો દેખાય છે, તેવી રીતે તેના સૂક્ષ્મ વતનમાં સૂક્ષ્મ શરીર પણ હોય છે. તે સૂક્ષ્મ શરીર તેને સ્થૂલ વતનમાં ચલાવે છે. જેવી રીતે તમને ઉદાહરણ આપું કે રામા અવતાર, કૃષ્ણ અવતારમાં જેવી રીતે કૃષ્ણ અવતાર થયો, રામ અવતાર થયો, તો રામ વિષ્ણુનો અવતાર હતા. વિષ્ણુ વિષ્ણુપુરીમાં રહે છે. તેનો એક સેલ નાખીને તે વિષ્ણુ બની ગયા. તે ઉપરથી કામ કરાવે છે વિષ્ણુપુરીથી. જે વિષ્ણુનો અવતાર થાય છે રામ કૃષ્ણ, તો તેના સેલ હતા. ઓરિજિનલ વિષ્ણુ ધરતી ઉપર આવતા નથી. તેવી રીતે બ્રહ્માના પણ અવતાર થાય છે. જેવી રીતે શંકર પણ અવતાર લે છે. શંકર પોતાનો એક સેલ નાખીને, હનુમાન એ શંકરના જ અવતાર હતા, તે એનો એક સેલ હતો, તો તે શંકરનો અવતાર હતા. 11માં રુદ્ર અવતાર છે. રામને મદદ કરવા રામા અવતારમાં આવેલા. તેવી રીતે બધા દેવતાએ પોતાના સેલ નાખીને, દેવતાએ તે સમયે તો સ્વર્ગલોકમાં રહેતા, તો બધાએ પોતાના સેલ નાખ્યા, બંદરના રૂપમાં આવેલા. સૂર્યએ પણ પોતાનો પુત્ર કર્ણને મોકલેલો, ઇન્દ્રએ પણ મોકલેલો એક સેલ નાખીને. એવી રીતે દેવી દેવતાના પણ જ્યારે અવતાર થાય છે, તેને મનુષ્ય રૂપમાં અવતાર લેવાની ઈચ્છા થાય તો તે બધા આવે છે. ઓરિજિનલ રૂપમાં તે ઉપરથી ઉપર હોય છે. ઓરિજિનલ રૂપમાં તો ઘણા વિષ્ણુપુરીમાં પણ હોય છે. કૃષ્ણ અવતારમાં જે ગોપીઓ આવેલી, તો ગોપીઓ ઓરિજિનલ રૂપમાં વિષ્ણુપુરીમાં હતી. જે વિષ્ણુપુરી, જે ગૌલોક છે વિષ્ણુપુરીમાં, તેને એક સેલ નાખ્યો અને કૃષ્ણ અવતારમાં તે કૃષ્ણની સાથે આવી ગઈ હતી રાસલીલા કરવા માટે. આપણા બ્રહ્માના જે 14 લોક છે, કે અસુર પણ હોય, અસુર પાતાળ લોકમાં પણ હોય છે, મનુષ્ય લોકમાં પણ હોય છે. તે ત્યાંથી પોતાનું સૂક્ષ્મ શરીર કાઢીને અહીં આવે છે અને મનુષ્ય પણ બની જાય છે. ધીરે ધીરે એકથી અનેક રૂપ ધારણ કરીને દેવતા પણ મનુષ્ય બને છે, અસુર પણ બને છે, પોતાની શક્તિને વિભાજન કરે છે. તો આવી રીતે અલગ અલગ ઘણા દૂરથી આવવા વાળી આત્મા, જેવી રીતે હર મન્વંતર હોય, સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ હોય છે. 71 યુગાંતર બરાબર એક મન્વંતર થાય છે. તો હર મન્વંતરમાં ઉપરથી 7 સ્ટાર દેખાય છે. તે 7 સપ્તઋષિ ત્યાંથી આવે છે. સપ્તર્ષિ ત્યાંથી આવે છે. તો તે પોતાના ઓરિજિનલ રૂપથી નથી આવતા. ઓરિજિનલ રૂપ તો ત્યાં જ રાખે છે. ત્યાંથી પછી ધરતી ઉપર આ બ્રહ્માંડમાં આવે છે નિરાકારી રૂપમાં. પછી પોતાના નિરાકારી રૂપ પરમધામમાં પણ રાખે છે. જ્યાં આપણા બ્રહ્માંડનું જે પરમધામ છે, નિરાકારી રૂપમાં પણ રહે છે. તેનું આકારી રૂપ મહરલોકમાં હોય છે, મહર્ષિ લોકમાં. પછી તે સાકારમાં મૃત્યુલોકમાં મનુષ્ય રૂપમાં આવે છે. પોતાનો આશ્રમ ખોલે છે. તેનો આશ્રમ ખોલે એટલે તેની સાથે બીજી પણ ઘણી બધી આત્મા મહરલોકમાં જે રહે છે તે પણ આવે છે. આકારી રૂપમાં મહરલોકમાં હોય છે અને સાકારી રૂપમાં મૃત્યુલોકમાં આવે છે. અને ઘણી દુનિયાને ઘણું જ્ઞાન આપે છે. દુનિયા ઈચ્છા માટે આવે છે. દુનિયાની ગાઈડલાઈન કરવા માટે આવે છે. તેવી રીતે જેટલા પણ ધરતી ઉપર સારા સારા જે આશ્રમ દેખાય છે, સારા જે ઋષિ હોય છે, બ્રહ્મર્ષિ, મહર્ષિ, રાજઋષિ પણ થઈ ગયા, તો તે સાધારણ તો નથી ને, મોટા મોટા તપસ્વી છે. સમજી શકો છો કે તે મનુષ્ય રૂપમાં પણ હોય છે.
મનુષ્ય રૂપમાં હોય છે તેનું આકારી રૂપ પણ હોય છે, તેને મદદ કરે છે. હંમેશા હું કહું છું કે સ્થૂળ વતન ને સૂક્ષ્મ વતન જ ચલાવે છે, તો સૂક્ષ્મ વતન સાથે તેનું હંમેશા કનેક્શન હોય જ છે. નોર્મલ આત્મા હોય તો સાધારણ મનુષ્ય તેનું આકારી રૂપ તે તેની સાથે મૃત્યુલોકમાં પણ હોય છે. જરૂર પડતા મદદ કરવાથી તે મૃત્યુલોકમાં મનુષ્ય સાથે તેનું આકારી રૂપ પણ હોય છે, મદદ કરે છે. તો આવી રીતે ઘણા બધા જે રાજ છે તે સમજવું ઘણું મુશ્કેલ છે. જે સમજાવી શકું છું તે સમજાવી દઉં. આપણા બ્રહ્માંડના 14 લોકના સૂક્ષ્મ વતનમાં ઘણી બધી આત્માઓ હોય છે. તેમાંથી થોડી આત્મા જ ધરતી ઉપર મનુષ્ય રૂપમાં આવે છે. આપણું જે સૂક્ષ્મ વતન છે ભૂલોકથી ઉપર ભૂપર્વ લોકથી ભરેલું પડેલું છે, ગાંધર, અક્ષ, કિન્નર, તો આ સ્વર્ગ લોકમાં પણ ભરેલું પડેલું છે. સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક, સત્યલોક, પછી તેના ઉપર બ્રહ્માપુરીમાં પણ ઘણી આત્મા છે. વિષ્ણુપુરીમાં પણ વિષ્ણુના જે પણ અવતાર થયા તે બધા ત્યાં રહે છે. તેની ઉપર શિવપુરીમાં પણ રહે છે, પણ શિવપુરીમાં વધારે તપસ્વી લોકો જ રહે છે, સારા લોકો જ રહે છે. પછી તેના ઉપર ઘણા પરમધામમાં પણ રહે છે, નિરાકારી રૂપમાં. તો આ બ્રહ્માંડની અંદર જે આત્મા રહે છે તે અલગ અલગ રૂપમાં રહે છે. તો ઘણાના તો 3 રૂપ છે. નિરાકારી રૂપમાં પણ પરમધામમાં રહે છે. આકારી રૂપમાં પણ ઘણા લોકો આકારી રૂપમાં પણ રહે છે. સાકારી રૂપમાં મૃત્યુલોકમાં રહે છે. આ તો ખાલી એક બ્રહ્માંડની વાત થઈ. જ્યારે અનંત કોટી બ્રહ્માંડની વાત કરીએ તો જેવી રીતે ગેલેક્સી છે, ગેલેક્સી એટલે આકાશગંગા, મહાબ્રહ્માંડ, તો ત્યાંથી કોઈ આત્મા આવે, જેવી રીતે મેં કહ્યું કે 7 સ્ટાર છે. એક સ્ટાર એટલે સૂર્ય. એક બ્રહ્માંડમાં એક જ સૂર્ય હોય છે. તો તે બ્રહ્માંડ થઈ ગયું. તે જેટલા રાતે આકાશમાં સ્ટાર દેખાય છે તે બધા એક સૂર્ય થઈ જાય છે. આ બધા એક એક બ્રહ્માંડ છે. સોલર સિસ્ટમ એટલે બ્રહ્માંડ. તો ત્યાંથી આત્મા આવે છે. તો ત્યાં તેનું નિરાકારી રૂપ હોય છે. એમ નામ અહીં નથી આવતા. પણ ઘણી આત્મા તો એ જેવી રીતે તે સપ્તર્ષિ બનીને આવ્યા, તો તે ઓરિજિનલ સપ્તર્ષિ ત્યાં હોય અને અહીં ધરતી ઉપર આવે છે. તેવી રીતે ઘણી આત્મા આવે છે. તો ખાલી તે ત્યાં નિરાકારી રૂપમાં આત્મા હોય છે એવું નથી. તે બીજી ગેલેક્સીથી પણ અહીં આવે છે. બીજા સ્ટાર, બીજા બ્રહ્માંડ, મહાબ્રહ્માંડ થી, તેવી રીતે પરમ મહાબ્રહ્માંડથી પણ, જેવી રીતે એન્ડ્રોમેડા છે, તો એન્ડ્રોમેડા ગેલેક્સીથી ઘણી બધી આત્મા આપણા બ્રહ્માંડમાં, આપણી ગેલેક્સીમાં ઘણી બધી આવી છે. એન્ડ્રોમેડા ગેલેક્સી ઘણી મોટી છે. ત્યાંથી 5-6 કલાની આત્મા ઘણી બધી અહીં આવી છે, ફરવા આવે છે. ખાલી આપણી ગેલેક્સી આકાશગંગામાં આવે એવું નથી. બીજી અલગ અલગ ઘણી બધી આકાશગંગા ગેલેક્સીમાં જાય છે. એક ક્લસ્ટર ઓફ ગેલેક્સી જોવો તો તેમાં ઘણી લાખ ગેલેક્સિયા છે. તેમાં બધા ઘૂમ્યા ફર્યા કરે છે. ઘણી આત્મા પાવરફુલ હોય છે. ઘણી આત્મા 15-16 કલાની પણ હોય છે, 20 કલાની પણ હોય છે, 25 કલાકથી પણ ઉપર હોય છે. ગ્રેટ યુનિવર્સથી આવે છે. ગ્રેટ યુનિવર્સથી તો આવી સૂક્ષ્મ વતનમાં આત્માઓ જે છે તે સ્થૂળ વતનમાં પણ આવે છે. મનુષ્યને પણ ખબર નથી હોતી કે તેનું સૂક્ષ્મ શરીર ત્યાં ઉપર છે અને તેનું નિરાકારી રૂપ પરમધામમાં છે. અને તે આત્મા ક્યાંથી આવી છે? બીજી ગેલેક્સીથી આવી છે. પણ તેને કંટ્રોલ કરવા વાળા બીજી ગેલેક્સીમાં ઓરિજિનલ આત્મા તેને કંટ્રોલ કરવા વાળી હોય છે. જેવી રીતે પેરેલલ યુનિવર્સ છે, તો પેરેલલ યુનિવર્સ જે સાયન્સ વાળા વાત કરે છે, તો આ ઓરિજિનલ આત્મા કોઈ પેરેલલ યુનિવર્સમાં રહે છે અને પછી પોતાની આત્મામાંથી ઘણી આત્માને પાવર મોકલે છે. પાવરનું વિભાજન કરીને ઘણી આત્મા બીજા યુનિવર્સમાં પણ મોકલે છે અને તે આત્મા ત્યાંથી કંટ્રોલ કરે છે અને ત્યાંથી બીજા યુનિવર્સમાં મોકલે છે. ગેલેક્સીમાં પણ તેનું રૂપ કાઢીને મોકલે છે. રૂપનું રૂપ કાઢીને ગેલેક્સીથી સોલર સિસ્ટમમાં ને સોલર સિસ્ટમથી નિરાકારી પરમધામમાં પણ હોય છે. તેનું આકારી રૂપ પણ હોય છે. પછી સાકારમાં આવી જાય છે અનુભવ કરવા માટે. અનેક રૂપ કાઢીને ઘણી આત્માઓ ગ્રેટ યુનિવર્સથી પણ આવી છે. ગ્રેટ યુનિવર્સથી પણ આવી છે. તે તેના અલગ અલગ અનેક રૂપ કાઢીને
તે તેનું યોજના હોય છે. પોતાનું પ્લાન બનાવીને પ્લાનના હિસાબથી તે કામ કરે છે. એકમાંથી અનેક આત્મા બનાવે છે. પોતાના એક રૂપથી અનેક આત્મા બનાવે છે અને અનેક લોકોમાં અનેક ગેલેક્સીમાં, યુનિવર્સમાં, ગ્રેટ યુનિવર્સમાં મોકલે છે અને ત્યાંનો અનુભવ લે છે. અનુભવ એટલે ત્યાંથી ઓરિજિનલ આત્મા, અનેક આત્મા, લાખો આત્મા તેણે અલગ અલગ જગ્યાએ પર મોકલી છે. તો લાખો, ક્યાંય તો કરોડો આત્મા મોકલે છે યુનિવર્સમાં, અને તેમાંથી તે બધાના ઉપરથી આનંદ લે છે. હર કોઈ આત્માનો આનંદ તે લઈ શકે છે. તો આ ઘણી ગહેરાવાળી વાત છે. જે સૂક્ષ્મ વતન દેખાય છે તે ખાલી નથી. જેવા આપણને દેખાય છે 2 સ્ટાર દેખાય તો 2 સ્ટાર એટલે 2 બ્રહ્માંડ થયા. તો તેની વચ્ચે જગ્યા હોય છે. તો તેની વચ્ચે સૂક્ષ્મ વતનની આત્માઓ પોતાનો નાનો ગોળો બનાવીને રહે છે. હર લોકમાં પણ રહે છે. કોઈ પણ લોકમાં, આપણા પિતૃલોકમાં પણ, આપણા ઘરમાં પણ રહે છે. જેવી રીતે ભૂત પ્રેત રહે છે. ભૂત પ્રેત હલકી ગુણવત્તાની આત્મા હોય છે, જે મરી જાય છે પછી પોતાના ઘરમાં જ રહે છે. અંતમતી સોગતિના કારણે તે આત્મા ભૂતપ્રેત બનીને રહે છે. પોતાની વાસના પૂરી કરવા માટે બીજામાં પ્રવેશ કરીને લોકોને પરેશાન કરે છે. પણ તે આત્મા ઘણી સારી પણ હોય છે. અમુક તે ઘણી ઓછી હોય છે. સારી આત્મા પણ ધરતી પર હોય છે. ઘણી બેહદની પણ આત્મા છે, તેના આકારી રૂપમાં. પહેલા મેં વિડીયો બનાવેલો છે કે બેહદની આત્મા 9 લાખ, પછી 16,000, 1,008, 108 અલગ અલગ રૂપમાં ક્યાં છે, એ જૂનો વિડીયો છે મારો, તે જોવો. તો આવી રીતે ધીરે ધીરે તમારે જ્ઞાનની ગહેરાઈમાં જાઓ, બેહદનું પરમ જ્ઞાન સમજો. તો આપણી એક બીજો વિડીયો છે પરમ શાંતિ મેડિટેશન એન્ડ મોટિવેશન પર. તેમાં 10 દિવસનો રોજ એક વિડીયો મળશે. જ્ઞાન છે, તમે સાંભળો. 10 દિવસનો આખો કોર્સ છે. બેહદના પરમ જ્ઞાનનો કોર્સ છે. તો બેહદના વિશ્વમાં આદિ મધ્યનું જ્ઞાન સમજવામાં આવશે. જ્યારે બેહદના આદિ મધ્યનું જ્ઞાન સમજમાં આવશે તો તમને આ બધી વાતો સમજમાં આવશે કે અલગ અલગ ગુણવત્તાવાળી આત્મા ધરતી પર કેટલા બધા પ્રકારની છે. મનુષ્ય આત્મા પણ ઘણા પ્રકારની છે. ખાલી એક પ્રકારની નથી, ઘણા બધા પ્રકારની છે. જે આત્મા મનુષ્ય રૂપમાં હોય છે પણ તેને ખબર નથી, કેમ કે તેની આત્મા પર 5 તત્વોનું આવરણ છે. એટલે આત્મજ્ઞાન સ્વરૂપ બનો. પોતાની જાતને ઓળખવા માટે આત્મ સ્વરૂપની અનુભૂતિ કરો. જ્ઞાનથી ખબર પડી જશે. આત્મજ્ઞાન આવે છે, પછી પરમાત્માનું જ્ઞાન આવે છે. તો પરમાત્માનું જ્ઞાન પછી પરમ આત્માનું જ્ઞાન, લૌકિકથી અલૌકિક અને અલૌકિકથી પારલૌકિકનું જ્ઞાન, પછી બેહદનું પરમ જ્ઞાન આવશે. તો આ જ્ઞાન માર્ગ છે. ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગમાં જમીન આસમાનનું અંતર છે. એટલે સૂક્ષ્મ વતન વાળા જે આત્મા ત્યાં રહે છે તેને પણ ઘણી વાર સ્થૂળ વતનમાં તેની રચના હોય છે. તેને પોતાની અંદર સમાવી લે છે. જ્યારે ધરતી પર અર્ધ પ્રલય, કલ્પ પ્રલય, મહાકાળ પ્રલય હોય છે ત્યારે બધી આત્માને પોતાની અંદર સમાવીને ઉપર ચાલી જાય છે મહાબ્રહ્માંડમાં. મહાબ્રહ્માંડમાં પણ મહાશિવ મહાકાલ બનીને અનંત કોટી બ્રહ્માંડને પોતાના રોમમાં સમાવી લે છે. પછી આવી આત્મા ત્યાંથી પણ ચાલી જાય છે ગેલેક્સી, મહાબ્રહ્માંડ, આકાશગંગાથી યુનિવર્સમાં પણ ચાલી જાય છે. જ્યારે યુનિવર્સનો પણ મહાકાલ પ્રલય થાય ત્યારે તે આત્મા ગ્રેટ યુનિવર્સમાં જાય છે. તો તેવી રીતે એ બચે છે, કેમ કે તેને નિરાકારનું જ્ઞાન હોય છે. તે જ્ઞાન સ્વરૂપ બની જાય છે. જ્ઞાનીતું આત્મા બનવાના કારણે તેને બધું જ જ્ઞાન મળે છે. બચવાનું જ્ઞાન પણ એની પાસે હોય છે. તો અત્યારે જે ધરતી ઉપર મહાકાળ પ્રલય થવાનો છે, આપણો એક વિડીયો બનાવ્યો છે મહાકાળ પ્રલય પાર્ટ 1 અને 2. બીજો પણ વિડીયો છે બ્રહ્મજ્ઞાન પર. બ્રહ્મજ્ઞાન કોને કહેવાય છે? મોટા બ્રહ્મર્ષિ ક્યાંથી આવે છે? તો આ બધું બ્રહ્મર્ષિ નું પણ જ્ઞાન હોય છે. આવી રીતે જ્ઞાની આત્માની વાત છે. જ્ઞાનીતું આત્માની થિયરી ઓફ કર્મનું જ્ઞાન હોય છે. જ્યારે જ્ઞાન સમજમાં આવે તો આત્માને ઉપરના લોકોનું જ્ઞાન, પરમધામનું, બ્રહ્માંડનું, મહાબ્રહ્માંડનું, શિવ, મહાશિવ, પરમ મહાશિવનું જ્ઞાન હોય છે. વિષ્ણુ, મહાવિષ્ણુ, પરમ મહાવિષ્ણુનું જ્ઞાન હોય છે. અને તે આત્મા ખુદ જ્ઞાન સ્વરૂપ બને.
મનુષ્ય જ્યારે કર્માતીત અવસ્થા જ્યારે સતો રજો તમો ત્રણેય ગુણથી પરે જાય છે તો ગુણાતીત બની જાય છે. ગુણાતીત બની જાય ત્યારે ભાવાતીત બની જાય છે. ભાવાતીત બનીને પછી કાલાતીત બને છે. કાળચક્રથી નીકળી જાય છે. અમારો કાળચક્ર પર પણ એક વિડીયો છે. તો કાળચક્રથી આત્મા મતલબ જન્મ મરણના ચક્રમાંથી કેવી રીતે છૂટી જાય, કાળચક્ર ખલાસ કેવી રીતે થાય છે તે આપણને બતાવે છે. તો જ્ઞાનથી ખબર પડે છે આત્મા કાલાતીત એટલે કાળચક્રથી છૂટી જાય. તો આવું જ્ઞાનનો વિડીયો અમે અનેક બનાવ્યા છે. જ્ઞાની તું આત્મા, જે જ્ઞાની આત્મા બની જાય છે તો તે હદના બંધનથી મુક્ત થઈ જાય છે. જીવતા જીવ જીવન મુક્ત બની જાય છે. મુક્તિ જીવન મુક્તિ પર આપણો એક વિડીયો છે, તે જોવો. જીવતા જ તમે મુક્તિ જીવન મુક્તિનો અનુભવ અહીં જ મૃત્યુલોકમાં જ કરશો. કેમ કે મૃત્યુલોકમાં ખબર પડે છે કે આ બધી માયા છે. માયામાં રહીને માયાજીત બની જશો. કેમ કે આ બધા ગુણ છે, આત્માના ગુણ છે, એટલે ગુણાતીત પણ બની જશો. ગુણાતીત બનવા ભાવાતીત બનશો, કર્માતીત બનશો. આત્માની અલગ અલગ જ્ઞાનની અવસ્થા છે. આત્મા નિરાકારથી આકારીથી સાકારી. તો ત્રણેય લોકમાં બ્રહ્માંડના અલગ અલગ લોકમાં નિરાકાર લોકથી આકારી લોક, સાકારી લોક, આ બધું બુદ્ધિમાં આ જ્ઞાન આવી જાય છે. બ્રહ્માંડના આદિ મધ્યનું જ્ઞાન આવી જાય છે. મહાબ્રહ્માંડ એટલે અનંત કોટી બ્રહ્માંડનું જ્ઞાન ના આદિ મધ્યનું જ્ઞાન તો આત્મામાં આવી જાય છે. પછી આત્મા પુરુષાર્થ કરે છે. જ્યારે આત્મ સ્વરૂપનો અનુભવ કરે છે ત્યારે બધું જ તેને યાદ આવે છે. દિવ્ય દ્રષ્ટિ આવે છે. દિવ્ય દ્રષ્ટિ આવવાથી બધું જ આખા બ્રહ્માંડના આદિ મધ્યનું જ્ઞાન આવે છે. મહાબ્રહ્માંડના આદિ મધ્યનું જ્ઞાન આવે છે. પરમ મહાબ્રહ્માંડ ધીરે ધીરે કરીને 100 કલા 200 કલા બેહદની આત્મા હોય તો બેહદના કલાનું પણ બેહદની કલાનું જ્ઞાન આવે છે. એ બ્રહ્માંડનો અનુભવ પણ અહીં જ થશે. આત્મા સ્વરૂપ બની જશે અને બધું જ મળી જશે. તેને બધું જ મળી જશે એટલે જ્ઞાન આત્મા જ બધે આગળ વધી શકે છે. જ્ઞાન આત્મા યોગી બની શકે છે. પોતાના સંકલ્પથી સેવા કરી વિશ્વનું કલ્યાણ કરી શકે છે. મહાવિશ્વ કલ્યાણ કરી મહાભાગ્ય બનાવે છે. બેહદની આત્મા બેહદનું અવિનાશી ભાગ્ય બનાવે છે. પછી તે ચાલી જાય છે. ઘણું મોટું ભાગ્ય બનાવે છે. એટલે પોતાના વિશ્વ કલ્યાણનું કાર્ય કરો. બધાને જગાડો. પરમ શાંતિ. Join us daily for our morning live meditation, Monday to Saturday, 5:30 to 6:30 a.m. Join us daily for live meditation, 10 p.m. to 11 p.m. on YouTube Live. Subscribe now. Website www.paramshanti.org. Email us anant@paramshanti.org. Like, share, subscribe. Join today. बेहद की